નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની સંસ્કૃત વિષયની જે સ્વઅધ્યયન પોથી છે, એટલે કે સ્વઅધ્યયન પોથીના ભાગ 2ની અંદર આપણને જે ધોરણ 6ના સંસ્કૃત વિષયનો પાઠ નંબર 5 આપેલો છે, હસ્તી હસ્તી હસ્તી, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વઅધ્યયન પોથી છે તેના દરેક ભાગના, દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ પીડીએફ વોટ્સઅપ પર પણ તમે મંગાવી શકો છો, જેના માટે તમને નીચે નંબર આપેલો છે, નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ, એ પણ તમે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ પીડીએફ મેળવી શકો છો। મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 6 વિષય સંસ્કૃત, પાઠ નંબર 5, હસ્તી હસ્તી હસ્તી। પ્રશ્ન નંબર 1, શબ્દોનું સુંદર અક્ષરે અનુલેખન કરો। તો જો પહેલું છે શૂર્પાકારો, બીજું છે અંકુશ માત્રા તાદ, ત્યાર પછી છે અન્ન બૃહત શરીરમ, ત્યાર પછી છે સ્તંભ સમાનાહ અને ત્યાર પછી છે ઉદરમ ભાંડાકારમ। મિત્રો, ધોરણ 3થી 10 એટલે કે તમે જે ધોરણ 6ની અંદર અભ્યાસ કરો છો, ધોરણ 6થી લઈને દરેકે દરેક ધોરણ સુધીની જે સ્વઅધ્યયન પોથીઓ આવી છે તેના એકદમ કલરફુલ સોલ્યુશનની પીડીએફો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે। હવે આ સોલ્યુશનની પીડીએફો તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 7046 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ચાલો મિત્રો, તો આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ। યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, પર્વત સદર્શે ખાલી જગ્યા, તો જવાબ આવશે ગાત્રે। બીજું, ખાલી જગ્યા સંદૃપ્ત નેત્રે, તો જવાબ આવશે સશર્પઃ। ત્રીજું, ખાલી જગ્યા દીર્ઘો દંતો, તો ધવલો। ત્યાર પછી ચોથું, અલ્પમ ખાલી જગ્યા પુચ્છમ, તો જવાબ આવશે તુચ્છમ। અંકુશ માત્રાતાદ ખાલી જગ્યા, તો જવાબ આવશે ભીતઃ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તો ઉદરમ ભાંડાકારમ, અન્ન બૃહસત શરીરમ, અલ્પમ તુચ્છમ પુચ્છમ, અહો અહો વિચિત્રમ। ત્યાર પછી છે બીજી કાવ્ય પંક્તિ, કદલી સદર્શી શુંડા, સ્તંભ સમાનાહ પાદા, શૂર્પાકારો કર્ણો, ધવલો દીર્ઘો દાંતો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, કાઉન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી યોગ્ય ખાનામાં લખો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે તેને આંખ છે એટલે અહીંયા લખીશું નેત્રમ, ત્યાર પછી કાન છે તો કર્ણ, પૂંછડી છે તો પુચ્છમ, મુખ છે તો મુખમ, પગ છે તો પાદાહ અને શરીર છે તો ઉદરમ। ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચે આપેલા વાક્યોના અર્થ ધરાવતા સંસ્કૃત વાક્ય એકમમાંથી શોધીને લખવાના છે। મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આપણી આ સરસ મજાની જે ચેનલ છે તેમાં આ વિડીયોમાં કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। પહેલું, કેળ જેવી સૂંઢ, તો કદલી સદર્શી શુંડા। બીજું, સફેદ લાંબા દાંત, તો શ્વેતઃ દીર્ઘઃ દંતા। પર્વત જેવું શરીર, તો પર્વત સદર્શમ શરીરમ। થાંભલા જેવા પગ, તો સ્તંભ દશાહ પાદા। ત્યાર પછી છે 5મું, સુપડા જેવા કાન, તો સર્પ સદર્શો કર્ણો। ત્યાર પછી આપણે એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે તમે શિક્ષક મિત્રો છો અને પ્રોજેક્ટર ઉપર અથવા તો જે આપણી ડિજિટલ બોર્ડ હોય છે એના ઉપર તમે ભણાવો છો, તો ધોરણ 3થી લઈને 12 સુધીના કોઈ પણ વિષયની પીડીએફ અને પીપીટી અહીંયા જે દર્શાવેલી છે તમે મેળવી શકો છો અને એ પણ તમારા વોટ્સઅપ પર હવે તમે પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। તો આજે જ સંપર્ક કરો પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે 7046 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। તો આજે જ મિત્રો સંપર્ક કરો અને આ જે પીડીએફ અને પીપીટી જે છે તે મેળવી લેજો। વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ દરેક માટે ખૂબ જ ઉપયોગી થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, તમને મનગમતા એક પ્રાણીનું ચિત્ર દોરી અને એના અંગોના નામ દર્શાવો। તો અહીંયા જુઓ, નેત્રમ, ત્યાર પછી મુખમ, ત્યાર પછી પાદાહ, ત્યાર પછી કર્ણઃ અને ત્યાર પછી પુચ્છમ। તો આ રીતે તમે પણ દર્શાવી શકો છો। મિત્રો, આપણે આ જે ચેનલ છે તેના ઉપર ધોરણ 6ની જે સ્વઅધ્યયન પોથી છે તેના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આ પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046 22 22 54 નંબર ઉપર। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। સાથે સાથે તમે આ જે વિડીયો છે તે વિડીયાની લિંક તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 6ના સંપૂર્ણ સોલ્યુશન સાથે।